अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। મહેસાણા જિલ્લામાં ઘટતા સ્ત્રી જન્મદરને સુધારવા માટે તંત્ર હવે એક્શનમાં આવ્યું છે। તંત્રએ હવે સામાજિક પરિવર્તન માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને તે માટે વિવિધ ગામના સરપંચોની પણ મદદ લેવામાં આવી રહી છે। મહેસાણા જિલ્લામાં પુરુષ અને સ્ત્રી જન્મદર વચ્ચેનો તફાવત તંત્ર માટે પડકારરૂપ બન્યો છે। અત્યાર સુધી તંત્ર ગાયનેક પર બાજ નજર રાખી રહ્યું હતું કે જેથી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવી શકાય, પરંતુ હવે તંત્રએ સામાજિક પરિવર્તન માટે પણ કમર કસી હોય તેવું લાગી રહ્યું છે। મહેસાણા જિલ્લાના લગભગ 10 જેટલા ગામોમાં 1000 પુરુષોની સામે સ્ત્રીનો જન્મદર 800થી પણ ઓછો છે। ત્યારે આરોગ્ય વિભાગે આ 10 ગામોને રેડ ઝોન તરીકે તારવીને વિશેષ પ્રયાસો આદર્યા છે। પરિસ્થિતિને સુધારવા તંત્રએ જે તે ગામના લોકપ્રતિનિધિ એટલે કે સરપંચોની સાથે રાખીને કામગીરી કરવાનું નક્કી કર્યું છે। જિલ્લા કલેક્ટર શૈલેષ પ્રજાપતિ અને જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજીને સરપંચોને બોલાવાયા અને સ્ત્રી જન્મદર સુધારવા માટેના પ્રયાસોની તેમની પાસેથી બાંહેધરી લેવાઈ હતી। બોલાયેલા અને જનજાગૃતિના અભિયાન રૂપે આ સરપંચ સાહેબોને અમે બોલાયેલા। સરપંચ સાહેબના સૂચનને બી હતા આવકાર્ય, એવા સૂચનો બી અમે સજેશન બી અમે અમલ કરીએ છીએ અને એ લોકો બી એમના વિલેજમાં કઈ રીતે સેક્સ રેશિયો વધારવા માટે કામગીરી કરે કે લોકોને જાગૃત કરે, સામાજિક રીત રિવાજ હોય બરાબર, તો એ લોકો એની અંદર બી આવા પ્રયત્નો એ લોકો કરે, એના અનુસંધાને આ મિટિંગમાં અમે બોલાવેલા। ગામના સરપંચોને ખાસ તો દીકરાનો મોહ રાખતા પરિવારોને સમજાવવાની જવાબદારી સોંપાઈ છે। ગામના સરપંચ સગર્ભાઓની સાસુઓ કે માતાઓને શોધીને તેમને સમજાવવાનું કામ કરશે। માતાઓ અને સાસુઓ જો આ વાત સમજશે તો જળમૂળથી પરિવર્તન આવશે તેવી તંત્રને આશા છે। આ કાર્ય માટે ગામના સરપંચ ધાર્મિક સંસ્થાના વડા તેમજ સામાજિક આગેવાનોની પણ મદદ લેશે। તો ગ્રામ પંચાયત અને જાહેર સ્થળોએ દીકરી જન્મને પ્રોત્સાહન આપતા ભીત સૂત્ર પણ અંકિત કરવામાં આવશે। જે ગામમાં સ્ત્રી જન્મદર ઓછો છે એમના સરપંચોને સૂચનો કરવામાં આવેલા છે કે ગામમાં જે સગર્ભા સ્ત્રીઓ હોય, એમના માતા હોય, એમના સાસુઓ હોય, એમને સમજાવવામાં આવે કે દીકરા અને દીકરી અત્યારે એક જ છે। દીકરીઓ પણ એટલું જ મહત્વ ધરાવે છે જેટલી દીકરીઓ ધરાવે છે। અત્યારે દેશના દરેક ખૂણે જેટલા છોકરાઓ છે એટલી છોકરીઓ પણ પહોંચી ગયેલ છે। અમન સરપંચ એમ સારું સમજાય, એમ કહો દીકરી આવે કે દીકરો આવે, આમ કોઈ ભેદભાવ નહીં રાખવાનો। એમ કહો દીકરી આવે તો આગળ પડીને એમ કહો ભણાવીશું, સારું સન્માન આપીશું। તંત્રની સમજાવટ બાદ મહિલાઓ દીકરા દીકરી એક હોવાની વાત સ્વીકારી રહી છે, પરંતુ તંત્રનો એક્શન પ્લાન કેટલો અસરકારક રહેશે તે આગામી સમયમાં સામે આવનારા આંકડા જણાવશે। હાલની વાત કરીએ તો મહેસાણાના હરદેસણ અને પિલુદરા, વિજાપુરના બામણવા, વિસનગરના કડામાં સ્ત્રી જન્મદર 800થી પણ ઓછો છે। કડા, ડોડીવાડા અને ચાણસોલ ગામમાં પણ આ જ સ્થિતિ છે। તો ઊંઝાના ભવાનીપુરા અને જાસકા તેમજ જોટાણાના કટોસણ, કડીના માથાસુર અને સતલાસણના સુદાસણા પણ સ્ત્રી જન્મદર ઓછો ધરાવતા ગામ છે। મહેસાણા જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠક મળી, જે PCN PNDTની એક્ટમાં જાણવા મળ્યું કે જિલ્લામાં 10 જેટલા ગામો છે કે જેમાં સેક્સ રેશિયો લગભગ 1800 છે, એટલે કે સ્ત્રી જન્મદર અમુક ગામોમાં 800 જેટલો છે, એટલે કે 200 ઓછો। એવા કેટલાક ગામોમાં સરપંચોને ખાસ સૂચન કરવામાં આવ્યું છે કે સગર્ભાઓની માતા હોય કે તેમના સાસુ હોય એમને સમજ આપી। મારી પાછળ આપ જોઈ શકો છો કે ગામના સરપંચે હવે આ પ્રકારનું અભિયાન ઉપાડ્યું છે। ગામના સરપંચ હોય, તલાટી હોય, ઉપસરપંચ હોય કે સભ્યો હોય, જે આગેવાનો છે એ ગામમાં સગર્ભા બહેનો, એમની માતા હોય, એમના સાસુ હોય, એમને એ પ્રકારની સમજ આપી રહી છે કે દીકરી પણ એક દીકરા સમાન જ છે। દીકરીને જન્મ ચોક્કસ આપવો જોઈએ। દીકરી સાપનો ભારો નથી, દીકરી ભણશે, ગણશે અને 2 કુળ તારશે એમ પણ કહેવાય છે। ત્યારે આ સમજ માટે હવે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી મીટિંગ બાદ આરોગ્ય અધિકારીએ અને કલેક્ટરે આ પ્રકારે સરપંચોની મીટિંગ બોલાવી અને સૂચન કર્યા છે। એ સૂચન મુજબ હવે મહેસાણા જિલ્લાના 10 જેટલા ગામો કે જ્યાં સેક્સ રેશિયો ઓછો છે ત્યાં હવે આ પ્રકારની સમજ આપવામાં આવી રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH